2-3 साल से नहीं, हम जरूर आजादी हासिल करेंगे, चाहे हमें 100 साल लगे, चाहे हमें जितनी भी लगे, हम आजादी हासिल करेंगे। અંતિમ શ્વાસ સુધી લડવાની તૈયારી સાથે આ ઉગ્ર માંગ ઉઠી છે બલોચિસ્તાનના લોકોની, જેઓ વર્ષોથી પાકિસ્તાનમાં રહીને પણ તેનો હિસ્સો બનવા નથી માંગતા। આખરે બલોચિસ્તાનમાં થઈ શું રહ્યું છે તે જાણવા દિવ્ય ભાસ્કરે બલુચ નેશનલ મૂવમેન્ટના નેતા કમલ બલોચ સાથે વાતચીત કરી। 7 मार्च 1948 को बलूचिस्तान पर पाकिस्तान ने कब्जा की है, वो आकर हमारी सरजमीन पर काबिज हुई है। हम पाकिस्तान के हिस्से नहीं थे, न रहेंगे, न ही कोई सोचे कि बलूचिस्तान पाकिस्तान का हिस्सा रहेगा। हमारी एक अपनी सिविलाइजेशन है, हमारी एक तारीख है, हमारी तहजीब है, हमारी कल्चर है। हम और पाकिस्तान की कल्चर सेम नहीं है। કમલ બલોચે ગુજરાતી મીડિયા જગતમાં ક્યાંય ન આવ્યા હોય એવા પાકિસ્તાન વિરોધના ચોંકાવનારા ખુલાસા કર્યા। किस तरह लोगों पर આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।